ચાલો મિત્રો, તો આજનો વિડીયો આપણે ગિબલી ઉપર બનાવવાના છીએ, જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એના માટે તમારે ચેટ જીપીટીમાં જઈને પહેલાં લોગિન કરવાનું રહેશે. તમારા ઈમેલ આઈડી સાથે લોગિન થઈ જાય પછી તમારે પ્લસના બટન ઉપર દબવી અને ફોટોમાં જઈ અને ગેલેરીમાં જઈને તમારો ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. પછી નીચે તમારે લખી દેવાનું રહેશે ગિમ્બલી મેકર લખો, ગિમ્બલી લખો, ગમે એ લખો, એ ફોટો બનાવીને આપી દેશે 1 થી 2 મિનિટની અંદર. તો અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો ટ્રેન્ડનો લાભ જરૂરથી ઉઠાવો અને તમારા ફોટો બનાવી શકો છો તમે. ચેટ જીપીટીની અંદર સારામાં સારું રિઝલ્ટ આવે છે અને દિવસમાં 1 થી 2 વાર જ થાય છે. તો ધ્યાન રાખજો મિત્રો. અને બીજી ગમે એવી મન ફાવે એવી વેબસાઇટમાં બનાવતા નહીં આ ફોટો ગિમ્બલીનો, કારણ કે એનો દુરુપયોગ થઈ શકે છે. ચેટ જીપીટી સારામાં સારું છે એના માટે. તો આ ટ્રેન્ડનો જરૂરથી લાભ ઉઠાવીએ આપણે મિત્રો અને બનાવીએ આપણે ગિમ્બલી આર્ટ. સિમ્પલ છે. ચેટ જીપીટીમાં જઈને લોગિન કરો, પ્લસ આઇકોન ઉપર દબાવો એટલે ગેલેરીમાં ઓપ્શન આવશે, એમાંથી ફોટો સિલેક્ટ કરો અને નીચે લખી નાખો ગિમ્બલી મેકર, એટલે તમારો ફોટો બનીને આવી જશે. અને પછી ડાઉનલોડનું નિશાન આવશે, એની પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. તો ચાલો આગળની પ્રોસેસ તમે જોયા કરજો. મિત્રો, આપણો ફોટો બનીને તૈયાર છે, જોઈ શકો છો તમે. ચાલો તમે પણ આ ટ્રેન્ડનો લાભ ઉઠાવો અને ફોટો બનાવો અને વધુમાં વધુ અમારા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળનો બ્લોગ જરૂરથી જોજો, મજા આવશે જોવાની તમને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવો ને બધાની લાઈફ. કાલનો તમને ઓલો દરિયા કિનારાવાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને એ દરિયા કિનારો એકદમ ચોખ્ખો અને કોઈ માણસ જ ત્યાં નથી હોતું. તમે ત્યાં કદાચ જાઓ તો પાણી નાસ્તો સાથે લઈ જજો, કારણ કે અહીંયા કોઈ વસ્તુ મળતી નથી. બાકી દરિયા કિનારો 1 નંબર છે. અને જવું હોય તો તમે અહીંયા 6 વાગે પહોંચો ને એ રીતે જાજો, 5, 5:30 પછી તાપ ઓછો લાગે, અત્યારે ઉનાળો છે એટલે. બાકી ત્યાંનો સનસેટ જોરદાર અને મસ્ત છે. બાકી તમને એ દરિયા કિનારે બહુ મજા આવશે. અને એ દરિયા કિનારો આવ્યો છે ઉભરાટની નજીક આવેલો છે. અને આ જે આપણે હિડન બીચ છે, બોરચી ગામમાં આવેલો છે. દીપલા ગામનું પાટિયું આવે, ત્યાંથી થોડુંક 2 કિલોમીટર અંદર જાઓ ને બોરચી ગામ આવશે. ત્યાં કોઈ પણને પૂછી જોજો એટલે તમને બીચ બતાવી દેશે, દરિયા કિનારો બતાવી દેશે. જોરદાર છે. તો એકવાર જઈ આવજો મિત્ર મંડળ સાથે. 1-2 જણા ન જતા, વધારે લોકો જાજો, કારણ કે એકદમ સુમસાન દરિયો છે અને સુમસાન બીચ છે. એટલે કદાચ તમને બીક લાગે, બાકી ત્યાં કોઈ એવું તકલીફવાળું છે નહીં. ત્યાં આગળ માછીમારો આજુબાજુ મારી જ છે, ત્યાં કામ ચાલે છે પાળો બાંધવાનું, એટલે ત્યાં પણ માણસો મજૂરિયા હોય જ છે, એટલે એ કોઈ ટેન્શન નથી. બાકી એકવાર જરૂરથી જઈ આવજો. અને ચાલો, અને તમે શું કહેવાય, આપણી આ IPL કાલાવડ તાલુકાવાળી છે, એમાં તમે કદાચ ગયા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને કેવી લાગી કાલાવડ તાલુકા પાટીદાર ક્રિકેટ લીગ, કમેન્ટ જરૂરથી કરજો. અને આજે આપણે સાંજે પણ જવાના છીએ ત્યાં, જો ટાઈમ મળશે તો. બહાર જમવાનું છે જગ્યાએ, તો ત્યાંથી વહેલા આવી જશે. તો ચાલો જમી લઈએ આજે. આ ગલ્લો તોડીને બેસી જશે મની બેંક તોડી નાખી. ચાલો આજે નાસ્તામાં છે, ઘણા ટાઈમ પછી ફાફડી લાવ્યા છીએ આપણે. ઓરેન્જ ફાફડી છે, થોડીક તીખી આવે, કલર નાખેલો આવે, બીજું કંઈ હોય નહીં એમાં. અને આમાં છે સફેદ પાપડી, પીળી, સોરી. ચાલો જમી લઈએ. અને કાલનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. કાલાવડ પાટીદાર પ્રીમિયર લીગ વાળો. અને ચાલો મળીએ જમીને પછી. ચાલો મિત્રો, બપોરના વાગ્યા છે 12:15 અને જમી લઈએ ભાઈ. આ તડકો થોડોક વધી ગયો છે, સારો એવો તડકો લાગે છે ભાઈ. ગરમી, ઉનાળો આવી ગયો એવું લાગે છે. તો જમી લઈએ. જમવામાં છે આજે તો દાળ ભાત, રીંગણા બટેકાનું શાક. ઉનાળાના રીંગણા ન ખવાયેલા હે ભાઈ. બેટી લઈ ગયો. રીંગણા બટાકા, રીંગણા છે ઉનાળામાં ખાવાના જ ન હોય.
કેવું જોઈએ શું કેવું નીવા શિક્ષાપત્રીમાં લખ્યું છે વાંચી મેં બાજુમાં છે ત્યાં બોર્ડ માર્યું છે ઉનાળામાં રીંગણા નહીં ખાવાય એમ. ચાલો અને સાથે છે દાળ ભાત ને કાકડી. ચાલો જમી લઈએ. 5 hours later. સાથીઓ તૂટી પડ્યા છે ખરીદી કરવા માટે. આપણે આવી ગયા છીએ છોકરાઓ માટે બિસ્કિટ ને પેલું ડાળિયા ને એવું બધું લેવા માટે આવી ગયા છીએ. પાપડ ને એવું બધું મિની મોલમાં આવ્યા છીએ. બિસ્કિટ ને એવું બધું ચાલો લઈ લઈએ થોડાક. શું લીધું ભાઈ? મને લેવા માંડો જે લેવાનું એ મારી આમ હું જોવો છો યાર ક્યારના. જીમ 35 ના 40, 40 ના 35. અરે લેવા ડાર્ક ફેન્ટેસી. A few moments later. ચાલો ભાઈ નાસ્તાની ખરીદી કરીને આવતા રહ્યા છીએ જીયાન ને નીવા માટે. અમે કીધું ના કહેતા હતા કે બહુ ભૂખ લાગે ચાલુ હવે નાસ્તો લઈ આવી. જોઈ ભાઈ જીયાનભાઈ હું સિલેક્ટ કર્યું. કાઢો ભાઈ જીયાનભાઈ હું લાવ્યા તમે? બટેકાની વેફર. હો ભાઈ બટેકાની વેફર છે ભાઈ. તીખી મોળી બટેકાની વેફર છે. પાવ પટ્ટી બ્રેડ. પછી પાસ્તા, પોટેટો પાસ્તા, પોટેટો ફ્રાઈ રાઈસ, ક્રેક જેક. આ વળે શું નવું એવું લીંડોડા જેવું ટાઢું છે. શેઝવાન સ્પ્રિંગ ચકરી ભાઈ. તો અલગ પ્રકારનું લીધું. આ ફેર કોને ટ્રાય મારી છે? નીવાની ટ્રાય જ હોય. હો ભાઈ એ ચણા. આ આપણી આઈટમ છે સ્પેશિયલ. આ મારા માટે સ્પેશિયલ. બીજું કોઈ નહીં ખાય. એ કાંઈ ગંધારું નથી. આ ફ્રાઈમ્સ અને પાપડ નીકળી ગયા ભાઈ. શ્રીજીના પાપડ 2 પેકેટ. ડાર્ક ફેન્ટેસી. પછી આ શું આવ્યું? અમેરિકન ફ્લેવર આઈસ્ક્રીમ. ભાખરવાડી. કાસુ બદામ પિસ્તા આઈસ્ક્રીમનો પાવડર. આ શું વળી? આમલી. આ તાર મમ્મીનું કામ છે આમલીનું. મોનેકો. જીમજેમ. બહુ નીકળેલા ભાઈ. હજી કેટલું છે? ચોકોબેક્સ કેડબરીનું. બોન ખાલી કોથળી. આપણે તો ખાલી બિલ ચૂકવવામાં હતા. બિલ ચૂક્યું ને 890 રૂપિયા બિલ થયું ભાઈ. એટલાનું બહુ નાસ્તો મોંઘો થઈ ગયો છો ભાઈ. હા પહેલાં કરતાં મોંઘો થઈ ગયો કે નહીં થોડો? પહેલાં અમે જતા ને 600-800 રૂપિયાનો ભરાતો. આખરે 900 રૂપિયાનો ભરાતો. હા એક છેલ્લો એટલો ફેર પડ્યો છે ને. આ ડાગલો જો અમારો. ચાલો તો અમારે જવાનું છે. આ જીયાનના મામાની ઘરે જમવા જવાનું છે બધાને. તો હવે 6 વાગવા આવ્યા છે. 6:15 આજુબાજુ નીકળીએ. ચાલો જોડાઈ રહેજો મારી સાથે. ભાઈ સુરતની એસએમસી છે ને ભાઈ. આ પિંક કલરના ફૂલડાવાળા ઝાડવા વાવીને બહુ સારું કામ કર્યું છે ભાઈ. આ માર્ચ એપ્રિલ મહિનામાં તો આ ફૂલડા તમે જુઓ ને નીકળો ને તો એવા જોરદાર લાગે ને કે એની વાત જવા દો. તમારા સિટીમાં પણ છે કે નહીં આ ટાઈપના ઝાડવા? કમેન્ટ જરૂરથી કરજો. અને આ ઝાડવાનું નામ કોઈને ખબર હોય તો એ પણ કમેન્ટ કરજો. ભાઈ જો આ નવા રમકડા આવ્યા છે અત્યારે. આવા મેકેનિક્સ કિટ, એન્જિનિયરિંગ સિસ્ટમ ફોર ક્રિએટિવ કિડ્સ. છોકરાને એન્જિનિયરિંગમાં લઈ જવા હોય ને તો આ લઈ દેવાની. આના જો સ્પેશિયલ
આ જો નાના નાના પાના હોતન આવે આમાં, જો આ રીતનું આવે બધું, બોલ આવે નાના નાના, આ બધી લોઢાની છે, આ બધે આવું ફિટ કરીને એન્જિનિયરિંગ કરવાનું. લાઈ દઈએ ઓલી ચોપડી લાઈ તો બતાવી તો મને. જો આવી ચોપડી આવે, એમાં આવી વસ્તુ બધી બનાવવાની, બોલ ફિટ કરીને. આ એકદમ ક્રિએટિવ ગેમ છે ભાઈ, છોકરાઓનું મોબાઈલ કરતાં આવું લઈ દેવું સારું. એક નંબરની વસ્તુ છે. તો આ બધી ડિટેલમાં લખ્યું છે બધું, એમાં કઈ રીતે શું બનાવવું. જોયું ને મેં આવા રમકડા સારા હો ભાઈ. જવાનો ઝૂલો વતન બને, ગાડું બને, ચોપડીમાં ઘણું છે, હેલિકોપ્ટર બને. બધી પકડ પાનાથી બનાવવું પડે, પેશિયાથી ને. ઊભો વિડીયો આવ્યો છે ભાઈ આપણો તો, ઊભો વિડીયો આવ્યો છે આમાં તો. આવા બધા એના ટૂલ્સ છે. મસ્ત ગેમ છે ભાઈ, આવી ગેમ લઈ દેજો છોકરાઓને વેકેશનમાં. 800 રૂપિયાની આવે છે. એનું નામ છે મેકેનિક્સ ક્રિએટિવ એન્જિનિયરિંગ સિસ્ટમ ફોર ક્રિએટિવ કિડ્સ. ઓનલાઈન મળતી હોય તો મંગાવી લેજો કા. હાલો ભાઈ, શાક સાપડી ખાવા આવી જતો બધાય. બનીને તૈયાર થઈ ગઈ છે. હા, હો સલાડ મારે તો ભરાઈ ગયું છે. મેં તો કમ્પ્લીટ કરી લીધી મારી તો. મારે તો કમ્પ્લીટ છે. તમારે બધાને નહીં ખાવું હોય, મારે તો ખાવું એટલે મેં લઈ લીધું. કાઢીએ. ચાલો ભાઈ જમી લઈએ શાક સાપડી. ચાલો ભાઈ, જીયાનના મામાની ઘરે જમીન આવી ગયા છીએ ભાઈ. શાક સાપડીનો પ્રોગ્રામ હતો, આપણી ફેવરિટ વસ્તુ ભાઈ. શાક સાપડી આપણે વધારે ભાવે. પછી જમ્યા પછી આઈસ્ક્રીમ પણ હતો. જમીને પછી આવી ગયા છીએ ઘરે અને વાગ્યા છે 11:15. અને તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરાવો તમારા આજુબાજુવાળા ફોનમાં ભાઈ. તમારા હાથમાં જેટલા ફોન આવે ને એમાં પહેલાં છે ને રાજેશ ગલાણી ચેનલ જઈને છે ને સબસ્ક્રાઈબ કરાવી નાખો મિત્રો એકવાર. અને પછી જો તમને મજા આવે અમારા બ્લોગ જોવાની. અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો અને કમેન્ટ જરૂરથી કરો. કમેન્ટમાં કાંઈ ખર્ચો નથી. તો ચાલો, જો તમને અમારા બ્લોગ સારા લાગ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.